એટલે અહીં બળદ સાહેબ બધા હુઈ જશે એવું માનવાની જરૂર જ નથી. અહીં તો જ્યાં પાછું પૂછશે કોક ને ત્યાં બધા ઉભા થશે નહીં થશે. એના કરતા આપણે જી છે એમાં આ ભગવાન સામે રહીએ, આ ભગવાનની કથાનો આશ્રય કરી લઈએ. અને જુઓ સાહેબ, તમને એમ લાગે પણ એ કૂતરું કદાચ કયા જન્મનું પુણ્યશાળી આત્મા હશે તે હા ભરવા આવ્યું ન કે ઘણા ઘણા ઘરે હોતા હોય પણ છતાંય કથા અમને ચાવતા. બોલો એના કરતા તા ભાગશાળી કહેવાય કે નહીં? આને કથા સુધી આવવાની ઈચ્છા થાય. બા બોલતા આવડી જાય એટલે બહુ ધ્યાનમાં રાખવું કે ક્યારે બોલવું અને ક્યારે શું બોલાય એની ખબર હોવી જોઈએ. અને જો આ ખબર નથી તો ક્યારેક એવું થશે કે તમે જે બોલશો એનાથી પરિણામ ઈચ્છતા હશો એનાથી વિપરીત પ્રાપ્ત થશે. બોલવું એવું જેથી ગોલ થાય. આપણે બોલીએ ને બધા ઝીલે એવું બોલવું. તમે જોજો આમ ગમે તારા ગમે તેમ બોલ બોલ કરતો હોય ને પછી ગામ ભરાય એને મેલો ને પૈડ ભાઈ તો આખો દાડો બોલ બોલ જ કરે. અને આમ ગંભીર થઈને આમ કોઈ વ્યવસ્થિત આમ જવાબ દેતો હોય તો એને કે ભાઈ એને પૂછો ભાઈ. એટલે મૂંગો બોલતો થઈ જાય એનો અર્થ એ થાય કે એને બોલવાનો વિવેક આવી જાય છે. શું બોલવું, ક્યારે બોલવું એનો વિવેક ભગવાનની કૃપા હોય તો આવે. પાંગડો પર્વત ચડી જાય એનો અર્થ એ થાય આજ સુધી આપણે કેવલ સ્વાર્થમાં દોડતા હતા, હવે પરમાર્થમાં દોડવા માંડે, પરોપકારમાં દોડવા માંડે. ભગવાનની કૃપા હોય તો. ભગવાનની કૃપા વગર સાહેબ આ પરોપકાર અને પરમાર્થના માર્ગે ચાલી શકાતું નથી. ત્રીજા સોરઠામાં ભગવાન વિષ્ણુની વંદના કરી, ચોથામાં ભગવાન શંકરની કરી અને પાંચમા સોરઠામાં ગુરુ વંદના કરતા લખ્યું બંદવ ગુરુપદ કંજે કૃપા સિંધુ નરરૂપ મહા મોહતમ પુંજ જાસુ બચન રવિ કર બંદવ ગુરુપદ. ગુરુના ચરણની વંદના છે. અહીંયા આગળ આપણે ગુરુ ચરણના અધિકારી થઈએ તો ધનભાગી થયા. એટલે ગુરુના ચરણની વંદના કરી. બંદમ ગુરુપદ. ગુરુના ચરણની વંદના કરતી વખતે ગુરુના ચરણને શું કયા? ગુરુ બંદવ ગુરુપદ કૌંજે. કમળ કીધા. ચરણને કમળની ઉપમા આપી. કૃપા સિંધુ નર રૂપ હરી. સદગુરુ કૃપાનો સાગર છે અને નર રૂપમાં મારા માટે હરિ સ્વયં અવતરિત થયો છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગુરુનો પૂરો લાભ ઉઠાવવો હોય તો ગુરુને મનુષ્યના રૂપમાં જોવો ત્યાં સુધી લાભ પૂરો ન મળે. જે ગુરુ માનુષ કરી જાનતે તે નર કહીએ અંધ. ગુરુને મનુષ્યના રૂપમાં ન લેવાય સાહેબ, નહીતર તો શું થાય આપણા જેવું છે ને આવું થઈ જાય. ગુરુ જમતા હોય, ભજીયા ખાતા હોય, આપણે ભજીયા ખાઈએ, લે આપણે ખાઈએ એવું તો ખાય તો શું મરી જાય? ક્યારેક સાહેબ જો એ રૂપમાં આપણે નર રૂપમાં જ જોઈએ તો આપણને ક્યારેક એમાં એ થાય છે ક્યાં તો આમ જ છે ને. પણ એટલે ગુરુને નર રૂપમાં ન જોવાય, ગુરુને શ્રી હરિના રૂપમાં જોવાય. ગુરુ પદની અહીં વંદના છે, સાથે કીધું ચરણ કમળ છે. કમળનો અર્થ એ થાય સંસારની મધ્યમાં રહે અને છતાંય સંસારના ધર્મો જેને ન લેપે.
અને એવો સદગુરુ જો હોય અને એવા સદગુરુના ચરણના આશ્રિત થયા તો એ સદગુરુના વચન જે સૂર્ય કિરણ છે એ મારા તમારા જીવનમાં વ્યાપ્ત મહામોહતમ પુંજે મહામોહરૂપી જે અંધકારનો સમૂહ છે એને ગુરુના વચન જે છે જે સૂર્ય કિરણ છે એ અંધકારને દૂર કરી દેશે. હવે બરાબર ધ્યાનમાં લેજો, સૂર્ય કિરણ કીધા એના કરતા સૂરજ જ કીધો હોય શું વાંધો? સૂર્ય જ કહેતો, પણ સૂર્ય તમે સહન કરી શકશો આખો? આ આટલો અત્યારે હું આવી ગયો ત્યાં સુધી તમે 10 નતા આયા. અને પાછા નરોત્તમભાઈ પહેલા દાડે કર્યા, બાબુ અમારે તો બપોરે તમે આવો પહેલા તો બધા અહીં જવાના કથા સાંભળવાના એટલા બધા રસ્યા, ઈ જ ઘેર ઉતા હતા. આ 9 દાડા સાહેબ થોડુંક ઊંઘવાનું, થોડુંક આમ ભામ કુક્ષી જેવું કરી લેવાનું, પણ 2 વાગે તમારે હવા 2 હાજર થઈ જવાનું. આપણે સમય ગુમાવવાનો નથી. 2:30 વાગે કથા છે સાહેબ, અને તમે મને લાયા છો સાહેબ. આપણે દાડીઓ લાયા હોય એનો પૂરો લાભ ઉઠાવાય. ઈ હુઈડીઓ હોય તો આપણે જગાડાય કે હાલો હાલો. એટલે સમય સહેજ પણ સાહેબ આપણે બગાડવાનો. અને તમે આવશો કે નહીં આવો, હું તો ચાલુ કરી દઈશ. કારણ કે મને ક્યારે કથાનો માંડવો ખાલી લાગતો જ નથી સાહેબ. કથાના માંડવામાં સાહેબ તીર્થો બેઠા હોય છે, દેવતાઓ બેઠા હોય છે, ઋષિઓ બેઠા હોય છે. અને એટલે વિશેષ આગ્રહ મારો હોય છે કે કથાના મંડપમાં સાહેબ બહુ સાવધાની પૂર્વક બેસજો. કારણ કે તમને દેખાતું નથી, પણ તમારી બગલમાં ક્યાંક હનુમંત બેઠો હોય છે. અને તમે જો બરાબર ન રહો તો એનો અપરાધ થઈ જાય. કોઈ દેવતા બેઠા છે તમારી બાજુમાં, અહીં સહેજ પણ જગ્યા ખાલી નથી સાહેબ. આખે આખું સૂર્ય આપણે સહન કરી શકે એવું નથી ને, એટલે સૂર્ય કિરણ કીધા. હવે મેં જોયું અહીં તો હજુ પણ છે ઘણા ઘર જે દેશી નડિયા વાળા પણ છે ને, હા એ દેશી નડિયા વાળા ઘર સાહેબ આપણે ત્યાં પહેલા હતા. અને એ વખતે સૂર્ય આમ આવે, સવારમાં જ સૂર્યનારાયણ આવે એટલે સૂર્યનારાયણ તમારા ઘરમાં આવતા. કેવી રીતે? જે જગ્યા હોય સાહેબ એ નડિયામાં, એમાંથી કિરણ ઉતરે તમારા અંદર, અને કિરણ ઉતરે એટલે તમારા ઘરમાં પ્રકાશ થઈ જતો. અને નાનો નાનો આમ 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 સૂરજ દેખાતો. આપણે પકડવાય જતા એમ નાના હતા ત્યારે. આજ ખરેખર આ પ્રાગટ્ય ઉત્સવ થયો ને રામજીનો, એમાં જે દીકરો સાહેબ પારણે આજે આમ ઓઢાડ્યા હતા ને, તમે જો જોવો ને તો તમને ખબર પડે કે ભાવ હોય ને તો ભગવાન સાક્ષાત આવીને દર્શન દે સાહેબ. આજ જેને જેને સાહેબ રામજી મંદિરમાં આવીને દર્શન કર્યા એને રામ દર્શન થયા. હવે અત્યારે હાલ ઈ છોકરું અહીં કણ લાવો સાહેબ, ઈ નહીં હોય, ઈ રૂપમાં નહીં હોય. અને જે એને જોતા હતા, જે એનું દર્શન કરે એની સામે એ જોતું. ઘણાએ કેવલ સાહેબ ભાણીઓ છે એમ માનીને એને જોયો, અને ઘણાએ રામના રૂપમાં જોયો. એકદમ આમ આટલા બધા ઢોલ નગારા વાગે, આટલી હર્યું પડે, બધા આટલા બધા આમ ચોકલેટ ઉછળે, આ થાય, છતાં પણ સાહેબ રામ જેમ ગંભીર મુદ્રા ગાય એમ સાહેબ દીકરો આજ ગંભીર મુદ્રા. એટલે આપણે બાળક હતા ત્યારે, બાળક શબ્દ આવ્યો એટલે મને યાદ આવ્યું. પણ આપણે એ વખતે સાહેબ આપણા ઘરની અંદર આ સુરતને જોયેલો. આનો અર્થ એ થાય કે તમારા સદગુરુને તમે સહેજ જગ્યા આપી દો ને સાહેબ, એટલે એ તમારામાં ઉતરી જાય અને ઉતરીને તમારી અંદર પ્રકાશ કરી દે. પણ સહેજ જગ્યા તો આપવી પડે ને સાહેબ. આમ કાન તો આપવા પડે ને સહેજ. આમ સહેજ સાહેબ તમે આપો એને સહેજ જગ્યા, એટલે તમારામાં ઉતરી અને તમારા મહામોહરૂપી અંધકારને નાશ કરી દેશે. પણ આપણે ચરણ સુધી ન પહોંચી શકીએ તો કે ચરણ સુધી ન પહોંચી શકીએ, પણ ચરણ રજના જો પણ ભાગી થઈ જઈએ તો પણ સાહેબ તેને ભાગી થયા કહેવાય.
કારણ કે ચરણ તો સાહેબ બધા પહોંચી ન શકે ને, અને ચરણે જે પહોંચી ગયા સાહેબ તો તમે સમજી લો સાહેબ. શરણે ગયા જે બાળકો, શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરણી પૂજો આવી મળે એને તો મુરલીદાસ બાબાને માટે નારાયણ સ્વામી. શરણી પૂજો આવી મળે એને મારતા, બગદાણામાં બિરાજતા, બગદાણામાં બિરાજતા, બીજે મળે નહીં, આશા કરું છું આપની હવે અન્ય કોઈ ઈચ્છા નહીં, ઘડી કાળમાં કૃપા વિના, ઘડી કાળમાં કૃપા વિના હવે મુક્તિ મળે નહીં, આશા કરું છું આપની એ અન્ય કોઈ ઈચ્છા નહીં, ઘડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં, આશા કરું છું આપની, આશા કરું. ચરણ જો ચરણનો સ્પર્શ થતો તને લાગે. અને એક વસ્તુ બહુ સાહેબ, જેને સાહેબ આ સદગુરુના ચરણ પ્રાપ્ત થઈ ગયા ને એનું તો સાહેબ કલ્યાણ થઈ ગયું. પીપળી થાય. મારા સદગુરુ ચરણમાં મારે કાયમ કાયમ દિવાળી, સદગુરુ ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નવદીથી સંતો રે અંધારી, કદીએ નવદીથી સંતો રે અંધારી. ફોડ્યા રે ફટાકા, ભબકા ભડાકે પાયા આનંદ અપારી, સદગુરુ ચરણમાં સદાએ દિવાળી, કદીએ નામ દીઠી સંતો રે ચરણ રજી ગુરુના ચરણમાં બેસવા મળે
અને ચરણ જો મળી જાય તો પણ કદાચ ચરણ સુધી ન પહોંચી શકીએ તો ચરણ રજનો મહિમા પણ કઈ ઓછો નથી. તુલસીદાસજી મહારાજ લખે પહેલી ચોપાઈ રામચરિતમાં, શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બંદમ મોરો પદ્મ પરાગા સુરુચિ સુબાસે સરસ અનુરાગ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મોરી પૂરન સમન સકલા જે પરિવાર શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શુકરુતિ શંભો વિમલ વિભુ મંજુલ મંગલ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જનમન મંજો નુપુર મલહરે ઈય દિલક જનમસ્તરી શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ अपने જય अपने गुरु को याद करें. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 સાધક સિદ્ધ સુધાન ભૂતલ ભોરી શ્રી રામ જય રામ જય જય રામ 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 ગુરુ પાદારજ મંજુલ નયન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તેહી કરી વિમલ વિવેક વિલો બરનઉરા શ્રી રામ જય
રામ જય જય રામ કરી વિમલ વિવેક વિલોચન વર્ણવ રામ હર્ષ મોહન. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ ગુરુ ચરણ રજનો મહિમા ગાયો કે ગુરુની ચરણ રજ સાહેબ બંધાઉં ગુરુ પદ પદુમ પરાગા. ગુરુની ચરણ રજ જે છે એને પરાગ રજની ઉપમા આપી. પરાગ રજ તમે જોઈએ છે એ પરાગ રજ જ સાહેબ ઓલો ભમર પણ પરાગ રજ ઓલા બીજા મૂકે અને એ પ્રમાણે અંકુરિત થાય અને પરાગ રજ સાહેબ ઉડતી ઉડતી સુગંધ આપે. તમે જ્યાં હોય ત્યાં સુધી એ સુગંધ આવે. એટલે તુલસી કહે ગુરુની ચરણ રજ જે છે એ પરાગ રજ છે અને એ ગુરુ ચરણ રજનો આશ્રય જે કરે છે તો એને ભજનમાં રુચિ થાય છે. સદગુરુની ચરણ રજનો આશ્રય એટલે એ કામ કરે છે કે એ ચરણ રજ જે છે એ મારા ને તમારા રજોગુણનું હરણ કરે છે અને રજોગુણ હરાય ત્યારે ભજનમાં રુચિ. તમોગુણ અને રજોગુણ જ્યાં સુધી તમોગુણ છે ત્યાં સુધી ભજનમાં રુચિ નથી થતી. એટલે તો રાવણ બોલ્યો કોઈ ભજન નહીં તામ શુદ્ધ. અને રજોગુણ ચંચળતાનું પ્રતીક છે એટલે એ પણ મનને સ્થિર ન થવા દે. ગુરુ ચરણ રજનો આશ્રય કરીએ એટલે આપણી મનની ચંચળતા મટે સાહેબ. એટલે તો આપણે જ્યાં એમ કહેવાયું સાહેબ ગુરુને એવું કહેવાયું કે તમે ભટકેલા મનની બાબાજી ભૂલ રે સુધારો ભટકેલા મનની ગુરુજી ભૂલ રે સુધારો સમજણ ના છોટે અમને સમજણ ના છોટે અમને દેજો સદગુરુજી અમને ચરણો મળે એ ચરણો મળે જો સાઈ રે સદગુરુજી અમને ચરણો મળે જો જાવનની ગુરુજી ગલિયું છે વાકી હે આવન રે જાવનની ગુરુજી ગલિયું છે વાકી ગલિયું છે વાકી સમરણની શુદ્ધિ અમને સમરણની શુદ્ધિ અમને જો સદગુરુજી અમને શરણો મળે જો શરણો મળે જો શરણો મળે. તો ગુરુ ચરણ રજનો આશ્રય કરીએ એટલે રજોગુણ હટે અને એને કારણે ભજનમાં રુચિ પેદા થાય. ગુરુ ચરણ રજ સુરુચિ આપનાર છે, સુબાસને દેનાર છે અને સરસ અનુરાગને દેનાર. ગુરુ ચરણ રજની ફાંકી મારીએ એને કારણે સાહેબ આ ત્રણ વસ્તુ કબજિયાત મટે. સુરુચિ, સુબાસ, સરસ અનુરાગ. ઈશ્વરના ચરણમાં અનુરાગ પેદા થઈ જાય. અમીય મુરીમય ચૂરણ ચારો ગુરુ ચરણ રજનો મહિમા છે. ચરણ રજને ચૂરણ કીધું છે અને કેવું ચૂરણ? અમીય મુરીમય ચૂરણ ચારો છે. આ સંજીવની બુટી જેવું ચૂર્ણ છે. હવે હું તમને પૂછી લઉં, ચૂર્ણ જોયું છે તમે? ચૂરણ જોયું છે? કયું ચૂરણ જોયું છે? બોલ. આ તમે અહીં કણ આગળ બેઠા છો ને, બહેનો હોય તો જવાબ દેતા, તમે તો દેતા જ નથી કશું જવાબ. દુર્ગાદાસ બાપુ આવશે એ દાડે કે છે, ઈ કે ને તમે આવી કેમ સભા રાખી છે, બહેનોને હાવ પાછળ નાખ્યા છે એમ કે છે. બોલો ને. હા, ચૂરણ જોયું છે? ચૂરણ હા કે ના? હા. કયું?
સુદર્શન સરસ. હવે તમે જોઈ લો સાહેબ, ચૂર્ણ જે છે ને, આપણે ચૂર્ણ સામાન્ય રીતે બીજા કઈ ચૂર્ણ ના જોયા હતું, 3 વસ્તુનું ચૂર્ણ બનાવતા શીખવાડું તમને: હરડે, હિમેજ અને હંચર. કબજિયાત મટાડે. હવે આ હરડે, હિમેજ અને હંચર, આ ત્રણેયને જુદા જુદા તમે ખાંડો અને પછી એનો ભૂકો થઈ જાય, અને એક ડબ્બામાં હરડે ભરી હોય, એક ડબ્બામાં હિમેજ અને એક ડબ્બામાં હંચર, તો આ ચૂરણ કહેવાય કે હરડે કહેવાય? એને હરડે જ કહેવાય ને. હરડેનો ભૂકો હરડે, હંચરનો ભૂકો હંચર, હિમેજનો ભૂકો હિમેજ. ચૂર્ણ ક્યારે બને? એ ત્રણેય જો ભેગા થઈ જાય અને પછી એકબીજાની ઓળખ ગુમાવી દે ત્યારે ચૂર્ણ થાય. સાચું? એ 3 ભેગા કર્યા હોય પછી તમે એમાંથી ગોતી શકો કે હિમેજ ક્યાં છે, એમાં તમે ગોતી શકો સંચર ક્યાં છે. એ ભૂકામાંથી આમ ઊભું થાય હંચર કે હું હંચર છું લ્યા, એમ કરે. તો આ જગતમાં સાહેબ બીજાના રોગ ઈ મટાડી શકે જે પોતાના અસ્તિત્વને ભૂલાઈ દે. ગુરુ તત્વ એ છે સાહેબ, એ પોતાના અસ્તિત્વને ભૂલાઈ દે છે. અને બીજી વાત, આ જગતમાં રોગ ઈ મટાડી શકે જી સાહેબ ચૂલે ચડવા તૈયાર હોય. ઇમેજ છે ને સાહેબ, કે ઇમેજ કે એને તમને હરડે ખબર છે ને, એને કીમાં તમે શું કરો? કીમાં શેકવાની હોય, ચૂલે ચડાવવાની કે નહીં? બોલો ને. અને ચૂલે ચડાયા પછી સાહેબ પતી ગયું. એક વસ્તુ ધ્યાનમાં રાખો, ચૂલે ચડે કાં તો કઢાઈમાં તરાય જાય, અને કાં તો ક્યાંક ખંડાય જાય. ઈ લોકો કોકના રોગ મટાડી શકે. એટલે તો આપણે ત્યાં કહેવાયું, નથી મફતમાં સંતપણા રે, એ મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના, એ જી મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. હરી બજારમાં કોઈ વેચાણા હરિચંદ્ર અને કોઈ તેલ કડામાં તળતા. તું ધનવા હરી બજારમાં કોઈ વેચાણા રામ રામ, કોઈ તેલ કડામાં તળતા. કાયા કાપી જેને એ કાંટે ચડાવી, અરે કાયા કાપીને કાયા કાપી એ કાંટે ચડાવી, એ કોઈ સુડી પર ચડતા સંતને. સંતપણા રે હે મનવા નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા. તો સાહેબ કાં તો કોકના ચડાવવા પડે તાણે હાફ કોકના ઉતરે.